આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. મુખ્ય સમારોહ આજે સવારે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે એ શુભ ક્ષણ છે જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે અમે કોઈપણ રાજકીય મજબૂરીને કારણે નહીં પરંતુ નેશન ફર્સ્ટની ભાવનાની સાથે પરિવર્તન કર્યા છે, જેમાં સૌથી મોટું ઉદાહરણ બેન્કિંગ ક્ષેત્રમાં થયેલું પરિવર્તન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતે વારંવાર સમાન નાગરિક સંહિતા યુસીસીની ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે દેશમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે અને તેને ધર્મનિરપેક્ષ બનાવવી જોઈએ. जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है. और इसलिए मैं तो कहूंगा, अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो. हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं. अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है, उससे हमें मुक्ति मिलेगी. પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન તમામ રાજકીય વડોને વન નેશન વન ઇલેક્શન અંગે આગ્રહ કરતા આ મુજબ જણાવ્યું હતું. हर काम को चुनाव के रंग से रंग दिया गया और इसलिए देश में व्यापक चर्चा हुई है. सभी राजनीतिक दलों ने अपने विचार रखे हैं. एक कमेटी ने बहुत बढ़िया अपना रिपोर्ट तैयार किया है. वन नेशन वन इलेक्शन के लिए देश को आगे आना होगा. मैं लाल किले से तिरंगे की साक्षी में देश के राजनीतिक दलों से आग्रह करता हूँ, देश के संविधान को समझने वाले लोगों से आग्रह करता हूँ कि भारत की प्रगति के लिए, भारत के संसाधनों का सर्वाधिक उपयोग जन सामान्य के लिए हो, इसके लिए वन नेशन वन इलेक्शन के सपने को साकार करने के लिए हमें आगे आना चाहिए. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિકસિત ભારત એટ 2047 માટે આપેલા અનેક સૂચનનો પણ ઉલ્લેખ કર્યો. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરાઈ હતી. મુખ્યમંત્રીએ અહીં તિરંગો ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે. માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ બે પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી ભારત વિશ્વમાં 11મા સ્થાનેથી 5મા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વમાં પહોંચ્યું. હવે તેને 3જા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. ગુજરાત વડાપ્રધાન શ્રી આપેલા હરેક આહવાન, દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે. આ પ્રસંગે જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત સ્થાનિક ધારાસભ્યો, નેતાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2 કલાકના સમગ્ર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં નગરજનો અને જિલ્લાવાસીઓ જોડાયા હતા. 78મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યમાં જિલ્લામાં વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં વલસાડમાં પારડીમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ તિરંગો ફરકાવી આઝાદીના પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક અંતર્ગત વલસાડ જિલ્લામાં સી ફૂડ પાર્ક બનશે તેવી જાહેરાત કરી હતી. તો રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ સુરતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત આજે વૈશ્વિક રીતે સેમી કન્ડક્ટર અને
અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના કેન્દ્ર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ધ્વજવંદન કર્યા બાદ સામાજિક વનીકરણ વિભાગ અને શહેરી વન વિભાગનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરના રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપી 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિવિધ શાળાના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા ડોગ શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગીર સોમનાથ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓનું મંત્રીશ્રી અને માનવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ઉપરાંત મંત્રીશ્રીએ જિલ્લા વિકાસ અધિકારીને તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. ડાંગ જિલ્લાના આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે તો નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને બંને જિલ્લાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોનું સન્માન કરાયું હતું. રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લીધો. ભાવનગરના તળાજા ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. આ પ્રસંગે મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું. તો ગાંધીનગર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, મહીસાગર, પાટણમાં જિલ્લા કલેક્ટરોના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલય ઇન્ચાર્જ રજનીભાઈ પટેલે તિરંગો ફરકાવી દેશને આઝાદી આપવા આહુતિ આપનાર વીર જવાનોને નમન કર્યા. ધ્વજવંદનના કાર્યક્રમમાં પ્રદેશના વિવિધ હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાતની વડી અદાલતના પરિસર ખાતે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. પાટણ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીએ હર ઘર તિરંગા ઝુંબેશમાં ભાગ લેનારા નર્સિંગના વિદ્યાર્થીની ખુશી સોલંકી સાથે વાત કરી. આઝાદીના 78માં સ્વતંત્રતા દિવસની હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉમંગભેર જોડાયા અને તિરંગાને સલામી આપીને ગૌરવ અનુભવ્યું છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘરે ઘરે તિરંગો લહેરાવા હાકલ કરી છે. ત્યારે મેં પણ અમારા ઘરે તિરંગો ફરકાવીને આનંદ અને ગર્વ અનુભવું છું. પાટણ એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ધ્વજવંદન સાથે ફરિયાદીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મહીસાગર જિલ્લાના 6 તાલુકાઓમાં 77 અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા, વૃક્ષારોપણ અને ટકાઉ વિકાસ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તો પોરબંદરમાં મધદરિયે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને કેસરી, સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરવામાં આવ્યા અને મંદિરના ટ્રસ્ટીએ મંદિર પરિસરમાં જ ધ્વજવંદન કર્યું. દ્વારકાના જગત મંદિરના શિખર પર રાષ્ટ્રપ્રેમ ધ્વજા ચડાવવામાં આવી. યાત્રાધામ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદના આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ NL ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.